એક ગામની સરકારી શાળાનો એક ભૂતપૂર્વ વિદ્યાર્થી જે હાલ અમેરિકામાં સ્થાયી હતો, તે ઘણા વખતથી તેના 5મા ધોરણના વર્ગ શિક્ષકને આગ્રહ કરતો કે તમે અમેરિકા આવો. શિક્ષક અને તેમના પત્ની તેમના વિદ્યાર્થીના વારંવાર અને વિનંતીભર્યા આગ્રહને માન આપી અમેરિકા ગયા. વિદ્યાર્થીએ 20 દિવસ સુધી અમેરિકામાં પોતાના શિક્ષકને ફેરવ્યા, ખૂબ આનંદ કરાવ્યો. જવાના દિવસે વિદ્યાર્થીએ તેમને વાત કરી, આજે મારે તમારો આભાર માનવો છે. શિક્ષક અને તેમના પત્નીને આશ્ચર્ય થયું કે આભાર તો અમારે તારો માનવાનો હતો કે એક દીકરો પોતાના માતાપિતાને રાખે અને ફેરવે તેવા જ પ્રેમાળ ભાવથી તે અમને અહીં રાખ્યા અને ફેરવ્યા. અમે તો આ જન્મમાં આ બધું જોઈ જ ના શક્યા હોત. વિદ્યાર્થીએ કહ્યું, ઋણ તો હું ચૂકવી શકું તેમ નથી. 20 વર્ષ પહેલાં હું 11 વર્ષનો હતો, 5મા ધોરણમાં સરકારી શાળામાં ભણતો હતો. તમે અમારા વર્ગ શિક્ષક હતા. આપણી શાળામાંથી એક દિવસનો પ્રવાસ યોજાયો હતો. મારા પિતાની સ્થિતિ સારી ન હોવાથી તમે મારા 50 રૂપિયા ભર્યા અને હું પ્રવાસ ફરી શક્યો. પ્રવાસનો ખર્ચો 45 રૂપિયા આવ્યો હતો. તમે નામ બોલી ક્લાસના દરેક વિદ્યાર્થીને 5 રૂપિયા પાછા આપતા હતા. ક્લાસના અન્ય વિદ્યાર્થીઓને તમે મારા પૈસા આપ્યા છે તે ખબર ના પડે તે માટે તમે મારું પણ નામ બોલી મને પણ 5 રૂપિયા આપ્યા. તમારા આ વ્યવહારે મારું જીવન બદલી નાખ્યું. પછીની દરેક પડકારસભર ઘડીઓમાં મને તમારી જેમ ઉદાર અને ન્યાયી બનવાની પ્રેરણા મળતી રહી. વિદ્યાર્થીએ પોતાની વાત આગળ વધારી. તે દિવસ મારા મનમાં સાંકેતિક રીતે ખૂંદાઈ ગયો. મને એ અનુભવાયો કે હું પણ મહત્વનો છું, કે મારી ગરીબી મારા સપનાને રોકી નથી શકતી. તમે મને દયાનુભાવથી નહીં, સ્વાભિમાનથી ભરેલા વ્યવહારથી સ્પર્શ્યા હતા. એ દિવસથી જ મેં નક્કી કરી દીધું કે ભવિષ્યમાં કંઈ બન્યું તો પ્રથમ ઋણ તમારું ચૂકવીશ. શિક્ષકના નેત્રો ભીની ગયું. શિક્ષક અને તેમની પત્ની બંનેએ ભાવવિવશ બનીને વિદ્યાર્થી તરફ જોયું. આખા પ્રવાસ દરમિયાન જે હાસ્ય મજાક ફેરફારનો ઉલ્લાસ હતો, તેનું સ્તર હવે એક નિર્વચનીય શ્રદ્ધા અને સંબંધની ઊંડાણ તરફ વળી ગયું હતું. શિક્ષકે ધીમી અવાજે કહ્યું, મારું જીવન ધન્ય થયું. શિક્ષક તરીકે મેળવવા માટે જે સૌથી મોટું ઇનામ હોઈ શકે, તે તું આજે મને આપી દીધું છે. આ 50 રૂપિયા તો મેં ભૂલી પણ ગયો હતો, પણ તું તેને જીવતંત્રતામાં રાખી બેસ્યો હતો. તું સત્યમેળે મારું સૌથી મોટું ગૌરવ છે. વિદ્યાર્થીએ આવી વાત સાંભળી પોતાના ઘરનો ખૂણો બતાવ્યો, જ્યાં ચાંદીના ફ્રેમમાં 50 રૂપિયાની નોટની નકલ અને શિક્ષકની જૂની તસવીર સાથે લખેલું હતું. આ નોટમાં મૂલ્યથી વધારે જીવન છે, મારા શિક્ષકનો પ્રેમ. આ દ્રશ્ય અમેરિકાની જમીન પર એક ગુજરાતી વિદ્યાર્થી અને તેના શિક્ષક વચ્ચેના અનોખા સંબંધને અમર બનાવી દીધો. અંદરથી શિક્ષક પણ જાણતા હતા, સાચો વિદ્યાર્થી તો એ જ છે, જે એનો શિક્ષક કદી ભૂલતો નથી. વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો. આ વાર્તા ગમી હોય તો લાઇક કરશો. દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો.